અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કેમાં એસઆઈટીના અહેવાલમાં મંદિરને મળતા દાન અને ચઢાવાની રકમમાં મોટા પાયે ગેરરીતિઓ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અહેવાલ મુજબ દાન ચોરીનો આંકડો 200 કરોડથી લઈને 1400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે। રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારોની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠવા પામ્યા છે। ખાસ કરીને ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ ચર્ચામાં આવ્યા છે। એસઆઈટીએ મંદિરની વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે અનેક ભલામણો કરી છે, જેમાં હાલના ટ્રસ્ટના માળખામાં ફેરફાર તેમજ મંદિરના સંચાલન માટે સ્વતંત્ર સીઈઓની નિમણૂક કરવાની ભલામણ પણ સામેલ હોવાનું જાણવામાં આવી રહ્યું છે। તો જે રામ મંદિરમાં જે રીતે દાન ચોરીની બાબત છે, એસઆઈટી તપાસ કરી રહી છે। દાન ચોરીમાં 25 થી 30 લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે। જે રીતે એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અનિલ મિશ્રા પર 40% કમિશનનો આરોપ લાગ્યો છે। તો સાથે જ દાન ચડાવવામાં ગેરરીતિના જે આરોપ છે, એમાં મંદિરમાં 1.25 વર્ષ સુધી દાનની ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે। એસઆઈટી રચવામાં આવી છે, સતત તપાસ કરી રહી છે, એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, જેમાં મંદિરની દાનપેટીમાંથી નિયમિત પૈસા સગે વગે થતા હોવાનો પણ ખુલાસો થયો છે। 1.5 વર્ષથી આ તમામ જે ગેરરીતિ આચરવામાં આવતી હતી એ તપાસમાં ખુલાસો થયો છે। મહાકુંભ તેમજ માઘ મેળામાં સૌથી વધારે પૈસા સગે વગે થયા હોવાનો ખુલાસો થયો છે। મહાકુંભમાં સૌથી વધુ ભીડ હતી ત્યારે આ સગે વગે થયા હોય પૈસા એ સામે આવી રહ્યું છે। પણ જે રીતે એસઆઈટી તપાસ કરી રહી છે, જેમાં એક પછી એક નામ પણ ખુલી રહ્યા છે। કર્મચારીઓની નિયુક્તિમાં ભાઈ ભત્રીજા વાદ સામે આવ્યો હોય એવું પણ સામે આવી રહ્યું છે। ભાઈ ભત્રીજાને લઈ સગે વગે આ પૈસા થયા હોય એ પ્રકારનો ખુલાસો થયો છે। એકથી વધુ વ્યક્તિની ચોરીમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે અનિલ મિશ્રા અને ગોપાલ રાવ ચર્ચામાં છે। ઘણા એવા નામ છે જે ચર્ચાઈ રહ્યા છે। પૈસા ગણતરીની કામગીરીમાં ખામીનો ખોટી રીતે લાભ ઉઠાવાયો હોવાનું સામે આવી રહ્યું છે। જે રીતે સામે આવ્યા છે એસઆઈટી તપાસના રિપોર્ટમાં નિયુક્તિમાં અને પૈસાની ગણતરીમાં આ સમગ્ર ખેલ થયો હોવાનું સામે આવ્યું છે। પૈસાની ગણતરી સમયે આ ખેલ થયો હોય અને પૈસાને ગેરરીતિ અને પૈસાની ચોરી થઈ હોય એ પ્રકારે ખુલાસા થઈ રહ્યા છે। સતત 1.5 વર્ષથી આ પ્રકારની ધીમે ધીમે ચોરી કરવામાં આવતી હતી।